નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણ નમો લોહે સૌજયાણ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. શ્રી સમંત ભદ્ર સ્વામી વિરચિત રત્નકર્ણક શ્રાવક આચાર, એમાં પ્રભાતચંદ્ર આચાર્ય ભગવંતની સંસ્કૃત ટીકા છે અને સોમચંદભાઈએ એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. તો એવા રત્નકર્ણક શ્રાવક આચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 129મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 129મી ગાથામાં સલ્લેખનાના 5 અતિચાર કયા, અને હવે એ સલ્લેખનાના 5 અતિચાર પછીથી આગળ કહે છે કે આવા પ્રકારના અતિચારો વિના સલ્લેખના કરનારને કેવું ફળ પ્રાપ્ત થાય છે તે ગાથા 130માં કહે છે. તો સલ્લેખનાનું ફળ શ્લોક 130. શ્રેયસમ અભ્યુદયમ નિસ્તિરમ દુસ્તરમ સુખાંબુનિધિમ નિહ પિબતી પીતધર્મા સર્વૈ દુઃખૈ અનાલિઢ. સર્વૈ દુઃખૈ અનાલિઢ. 130મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે પિત્ત ધર્મા સર્વૈ દુઃખૈ અનાલિઢ. ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સલ્લેખના ધારી જીવો, એને એક શબ્દમાં કહી દીધું કે પિત્ત ધર્મા, પીએ છે, ધર્મરૂપી અમૃતનું પાન કરે છે એટલે પિત્ત ધર્મા. એવા કોણ છે? તો કે સલ્લેખના ધારી જીવો છે, એ ધર્મરૂપી અમૃતનું પાન કરે છે. તો એવા ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સલ્લેખના ધારી જીવો સર્વૈ દુઃખૈ અનાલિઢમ. અનાલિઢ એટલે કે અણસ્પર્શાયેલા રહે છે, એને સ્પર્શતું જ નથી. શું સ્પર્શતું નથી? દુઃખ. સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેતા થકા આ સલ્લેખના ધારી જીવો ધર્મરૂપી અમૃતનું પાન કરી રહ્યા છે. એ સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેતા થકા એટલે સર્વ દુઃખોથી રહિત થતા થકા દુસ્તરમ અભ્યુદયમ, દુસ્તર ઘણા કાળે સમાપ્ત થવા વાળા. અભ્યુદયમ એટલે અભ્યુદયને, સ્વર્ગના અહમિન્દ્ર આદિના સુખની પરંપરાને અભ્યુદયમ. અને નિસ્તિરમ અંતરહિત સુખામ ગુનિધમ એટલે સુખના સાગર સ્વરૂપ. નિઃશ્રેયસમ મોક્ષને નિહિ પીબતી આસ્વાદે છે, અનુભવે છે. ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સલ્લેખના ધારી જીવો સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેલા થકા એટલે સર્વ દુઃખોથી રહિત થતા થકા દુસ્તર ઘણા કાળે સમાપ્ત થવા વાળા અભ્યુદયને. ઘણા કાળે એટલે અભ્યુદય પૂરો થતો જ નથી, ખરેખર તો જોઈએ છે. એને કેવો છે અભ્યુદય? તો કે સ્વર્ગના અહમિન્દ્ર આદિના સુખની પરંપરાને, એની પરંપરા રૂપે પછી આગળ વધીને તો મોક્ષની પ્રાપ્તિ કરે છે ને. એટલે અહીંયા જે ઘણા કાળે સમાપ્ત થવા વાળા જે અભ્યુદય કહ્યું છે એ માત્ર સ્વર્ગના અહમિન્દ્ર આદિના સુખની વાતને લીધી છે, કેમ કે એનો ઘણો કાળ હોય છે. એ પર્યાયમાં અહમિન્દ્ર સુખ જે દેવ છે
એનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. એટલે ઘણા કાળે સમાપ્ત થવા વાળા અભ્યુદયને સ્વર્ગના અમિન્દ્ર આદિના સુખની પરંપરાને અને પછી કે છે કે અંતરહિત નિસ્તિરમ અંતરહિત જેનો અંત આવતો જ નથી એવું સુખ, એવા સુખના સાગર સ્વરૂપ મોક્ષને આસ્વાદે છે, અનુભવે છે. ટીકામાં કહે છે કે નિષ્પિબતી આસ્વાદે છે, અનુભવે છે. કોણ? તો કે કોઈ સલ્લેખના ધારણ કરનાર એ આસ્વાદે છે. શું? તો કે છે કે નિર્વાણને, નિશ્રેયસમ. કેવા પ્રકારના નિર્વાણને? તો કે સુખ સમુદ્ર સ્વરૂપ, સુખાંબુ નિધિમ. તો તે સમુદ્ર શું અંતવાન હશે? તે કહે છે તો કે નિસ્તિરમ, એટલે જેનો કાંઠાને ઉલ્લંઘન કરી ગયેલ અપાર છે એવો સમુદ્ર છે. અને કાંઠો નહીં, કાંઠાને પણ ઉલ્લંઘી ગયેલ એવો અપાર સમુદ્ર, સુખનો સમુદ્ર છે. એને કોઈ કાંઠો, સીમા નથી. એને સુખના સમુદ્રને કોઈ સીમા નથી. વળી કોઈ તેને એટલે સલ્લેખનાને ધારણ કરનાર અભ્યુદયમ અહમ ઇન્દ્ર આદિ, અહમિન્દ્રના સુખની પરંપરાને ભોગવે છે. કેવા અભ્યુદયને? જેનો અંત ઘણા લાંબા કાળે પ્રાપ્ત થાય તેવા અભ્યુદયને. અને કેવા પ્રકારના થતા? તો કે સર્વ દુઃખ રહિત થતા, એટલે સર્વહી દુઃખઈ અનાલિઢ, અણસ્પર્શાયેલ છે. સર્વ શારીરિક અને માનસિક દુઃખોથી અણસ્પર્શાયેલા થતા, એટલે એ દુઃખ તો એમને સ્પર્શતું પણ નથી. શારીરિક કે માનસિક કોઈ દુઃખ જેમને સ્પર્શતું પણ નથી એવા થઈને, વળી કહે છે કે કેવા થઈને તે અભ્યુદય અને મોક્ષ બંનેને અનુભવે છે? તો કે ઉત્તમ ક્ષમા આદિ રૂપ અથવા ચારિત્ર સ્વરૂપ ધર્મનું જેણે આચરણ કર્યું છે તેવા થઈને. પિત્ત ધર્માહાનો અહીંયા ટીકામાં અર્થ આ રીતે કર્યો. ઉત્તમ ક્ષમા આદિ રૂપ અથવા ચારિત્ર સ્વરૂપ ધર્મનું જેણે આચરણ કર્યું છે તેવા થઈને પિત્ત ધર્મા. અને ગાથાની અંદર પિત્ત ધર્માનો અર્થ કર્યો છે કે ધર્મરૂપી અમૃતનું પાન કરનાર. આ ધર્મરૂપી અમૃતનું પાન જ્યારે વાત આવે છે તો એનો અર્થ જ એ થાય છે કે ધર્મમય છે. 10 પ્રકારના ધર્મ આપણે જે લઈએ છીએ, ઉત્તમ ક્ષમા આદિ ધર્મ અને ચારિત્ર, એ બધા સહિત એ ધર્મમાં પ્રવર્તે છે. એ ધર્મ અમૃતનું પાન કરી રહ્યા છે. ધર્મ અમૃતનું પાન કેમ કહ્યું? કેમ કે એમાં એ કષાય રહિત દશાને અનુભવે છે. અતિ 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 મંદ કષાય. અને એમાં પણ જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો કોઈ વિકલ્પ પણ નથી. અબુદ્ધિપૂર્વકના જે રાગ કહેવામાં આવ્યા એમને ક્યાં ખ્યાલમાં આવે છે? તો આનંદમાં જ છે ને. એટલે એવા ધર્મ સહિત એ પ્રવર્તે છે. એટલે એમ કહી દીધું કે એ ધર્મરૂપી અમૃતને પી રહ્યા છે. ધર્મરૂપી અમૃતને પીવું એનો અર્થ એ થાય છે કે કષાય રહિત દશા. ને કષાય રહિત દશા એ તો ચારિત્ર છે. કષાય નું કારણ શું છે? ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એ એનું નિમિત્ત કારણ છે અને જીવનો એમાં ઊંધો પુરુષાર્થ છે. પણ એ છૂટી જાય, એ ન હોય તો શું હોય? તો એને પોતાના સુખ શાંતિ આનંદની જ અનુભૂતિ હોય. એટલે એમાં એ રીતે પણ અર્થ કરવામાં આવ્યો છે કે ધર્મ અમૃતને પીએ છે. ધર્મ અમૃતનો અર્થ આ રીતે ત્યાં ગાથામાં કરવામાં આવ્યો છે. અને એ ધર્મ શું છે એ સમજાવવા માટે અહીંયા ટીકામાં એમ લીધું કે ઉત્તમ ક્ષમા આદિરૂપ વા કર્યું છે એટલે એનો અર્થ અથવા પણ થાય અને અને પણ થાય. અહીંયા બંને રીતે લેવાનું. ઉત્તમ ક્ષમા આદિરૂપ ચારિત્ર સ્વરૂપ ધર્મનું જેને આચરણ કર્યું છે તેવા થઈને એ બંને સુખ, પહેલા એ અહમિન્દ્ર એટલે કે એવા દેવ થઈને, વૈમાનિક દેવ થઈને, પછીથી ત્યાંથી ચડી અને મનુષ્ય ભાવ કરે છે અને એમાં પણ દીક્ષા ગ્રહણ કરી અને પાછો ચારિત્રનો પુરુષાર્થ ઉપાડે છે તો શ્રેણી ચડી જાય છે. કદાચ એ ભાવમાં ન ચડે તો એના પછીનો ભાવ ફરી પાછો દેવનો થાય અને પછીના ભાવમાં કેમ પછી બહુ ભાવ રહેતા નથી. એટલે પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરી નિર્વાણ પામી અને
મુક્તિ સુખને અનુભવે છે. ભાવાર્થમાં કહે છે કે જેણે ઉત્તમ ક્ષમા આદિ ધર્મને યા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ ધર્મને ધારણ કર્યો છે એવા સલ્લેખના ધારી શ્રાવક સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી રહિત થઈને દુસ્તર અભ્યુદયને ઇન્દ્ર આદિના સુખને અને અપાર અંત રહિત સુખના સાગર રૂપ મોક્ષને અનુક્રમે અનુભવે છે. જો અનુક્રમે શબ્દ મૂક્યો છે એટલે પહેલા હંમેશા એ એવા સમ્યક દ્રષ્ટિ દેવ થાય છે અને ત્યાર પછીથી એ મનુષ્યનો ભવ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જાય છે. તો આ સુખની વાત કરી કે સલ્લેખના ફળોમાં શું પ્રાપ્ત કરે છે. વળી કહે છે કે અહીંયા કે નિઃશ્રેયસ શબ્દથી શું કહેવાય છે. અહીંયા નિઃશ્રેયસ શબ્દ એક હતો. નિઃશ્રેયસમ એટલે નિર્વાણને એની વાત લેવામાં આવી ને નિર્વાણને એ નિર્વાણની વાત અહીંયા જ કરી દીધી. સલ્લેખનાના સુખ તરીકે માત્ર એમ નહીં કે હવે પછીનો ભાવ જે છે તે સમ્યક સહિતનો ભાવ દેવનો થશે એટલી વાત ન કહેતા પછી આગળ અનુક્રમે કરી અને એ વાતને લઈ લીધી કે એ છેવટે તો પછી અંતે તો એક બે ભાવ કરીને એ શું કરવાનો છે તો એ મુક્તિને જ પ્રાપ્ત કરવાનો છે. એટલે નિશ્રેયસમ મોક્ષને આસ્વાદે છે. વળી બીજી રીતે એનો અર્થ જોઈએ તો જ્યારે એને એવી દશા થઈ છે તો વારંવાર એ પોતે નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગમાં એના અંશને તો પ્રાપ્ત કરે જ છે. મોક્ષ સુખના અંશને તો આસ્વાદે જ છે. પણ અહીંયા તો એવી રીતે લેવું છે કે પછી પરંપરા લીધું છે ને સુખની પરંપરાને અને અંતરહિત સુખના સાગર સ્વરૂપ મોક્ષને આસ્વાદે છે, અનુભવે છે. અને ટીકામાં પણ એ જ વાત લેવામાં આવી. એટલે અહીંયા પછી પ્રશ્ન એ રીતે મૂકી દીધો કે નિશ્રેયસ કહ્યું તમે એટલે શું સમજવું મારે એમ. નિશ્રેયસ એટલે શું? નિર્વાણને તો કેવી રીતે નિર્વાણના સુખને અનુભવે? એ નિશ્રેયસ નિર્વાણ શું છે, એનું સુખ કેવા પ્રકારનું છે, તો એમ કરી અને આપણને મોક્ષ નું લક્ષણ કહે છે. તો 131માં શ્લોકની અંદર મોક્ષનું લક્ષણ કહે છે. કેમ કે અહીંયા વાત તો કરી દીધી કે પછી મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. તો મોક્ષ સુખ કેવું છે એ હવે એમાંથી જ વાતને આગળ કાઢી અને સમજાવે છે. તો શ્લોક 131 એમાં મોક્ષની વાત કરે છે, મોક્ષના સુખની વાત કરે છે. જન્મ જરા મય મરણૈ શોકૈર દુઃખૈ ભયૈશ્ચ પરિમુક્તમ નિર્વાણમ શુદ્ધ સુખમ નિઃશ્રેયસ ઇષ્યતે નિત્યમ. અન્વયાર્થમાં કહે છે 131માં શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે જન્મ જરા મય મરણૈ. જન્મ જરા એટલે ઘડપણ રોગ અને મૃત્યુથી. જન્મ ઘડપણ રોગ અને મૃત્યુથી આમાંનું એક પણ વસ્તુ આત્માની નથી ને આત્માને થતી નથી. આત્માનો જન્મ નથી, આત્માને જરા એટલે ઘડપણ હોતું નથી, વૃદ્ધાવસ્થા હોતી નથી, આત્માને રોગ નથી, આત્માને મૃત્યુ નથી. આમાંનું કાંઈ આત્માને નથી. જ્યારે જ્યારે આ જન્મ મરણની વાત આવે, રોગની વાત આવે, વૃદ્ધાવસ્થાની વાત આવે, આ બધી વાત આવે ત્યારે એ જ સમયે આપણને અંદરમાં ચમકારો થવો જોઈએ કે આ બધી વાત કરીએ મારી વાત નથી. આ બધી વાત એ છે કે મારી વાત નથી. હું ભગવાન આત્મા, મને કાંઈ જન્મ વગેરે નથી. એ બધું પર્યાયમાં રહ્યું એ વખતે પણ હું તો એવો ને એવો શુદ્ધ સિદ્ધ સમાન પવિત્ર જ રહ્યો છું. જન્મ ઘડપણ રોગ અને મૃત્યુથી. અને પછી આગળ એક શબ્દ બીજો મૂક્યો અહીંયા કે શોકૈ એટલે શોકથી, દુઃખૈ દુઃખોથી, અને ભયૈ સાત ભયોથી, પરિમુક્તમ સર્વથા રહિત એવું, પરિમુક્તમ પૂર્ણપણે મુક્ત થયેલો એવો એ શુદ્ધ સુખમ શુદ્ધ સુખ સ્વરૂપ તથા નિત્યમ નિત્ય અવિનાશી એવો નિર્વાણમ સર્વ કર્મ રહિત આત્માની વિશુદ્ધ અવસ્થા.
નિઃશ્રેયસમ મોક્ષ ઇષ્યતે કહેવાય છે. એને મોક્ષ કહેવાય છે. નિઃશ્રેયસમ મોક્ષ કોને કહેવાય છે? કોને મોક્ષ કહેવાય છે એની આ વ્યાખ્યા કરી. ફરીથી વાંચીએ. જન્મ, ઘડપણ, રોગ અને મૃત્યુથી, શોકથી, દુઃખથી અને ભયોથી, 7 પ્રકારના ભયોથી સર્વથા રહિત એવો શુદ્ધ સુખ સ્વરૂપ તથા નિત્ય અવિનાશી એવો નિર્વાણ કે જેમાં સર્વ કર્મ રહિત આત્માની વિશુદ્ધ અવસ્થા થઈ છે એવો એ મોક્ષ કહેવાય છે. જો બે વાત લીધી, પહેલા નાસ્તિથી વાત લીધી અને પછી અસ્થિપૂર્વકની વાત લીધી. નાસ્તિથી વાત લીધી એની અંદર તો બધા દુઃખથી રહિત છે, જન્મ જરા મરણ વગેરેથી રહિત છે, શોકથી, દુઃખથી અને ભયોથી રહિત છે. એ તો નાસ્તિથી કથન કર્યું. એ રહિત છે તો વાત સમજાય, પણ શેનાથી સહિત છે? જેનાથી સહિત છે એ અસ્થિપૂર્વકની વાત મહત્વની છે ને. તો કે છે શુદ્ધ સુખ સ્વરૂપ તથા નિત્ય અવિનાશી, શુદ્ધ સુખ સ્વરૂપ તથા નિત્ય અવિનાશી એવો નિર્વાણ એટલે સર્વ કર્મ રહિત આત્માની વિશુદ્ધ અવસ્થા સહિત છે. આત્માની વિશુદ્ધ અવસ્થા એ સર્વ સુખ સ્વરૂપ છે અને એ નિત્ય એ જે અવસ્થા જે છે તે જ અવસ્થા એને જ એ મોક્ષ કહેવાય છે. તો આ અવસ્થા એની થાય છે. જે મૂળ સ્વરૂપ છે એવી જ અવસ્થા થાય છે. મૂળ સ્વરૂપ તો મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે, પૂર્ણ વિશુદ્ધ જ છે. તો એવી અવસ્થા એ મોક્ષ કહેવાય છે. ટીકામાં સમજાવે છે કે નિઃશ્રેયસ સમિષ્યતે મોક્ષ કહેવાય છે. શું મોક્ષ કહેવાય છે? શેને મોક્ષ કહેવાય છે? તો કે નિર્વાણમ, નિર્વાણ. કેવો નિર્વાણ? શુદ્ધ સુખમ, પ્રતિપક્ષ રહિત જ્યાં સુખ છે, પ્રતિપક્ષ રહિત જ્યાં સુખ છે તેવું. જે શુદ્ધ સુખની વાત કરી, અહીંયા શુદ્ધ સુખમ એમ શબ્દ મૂક્યો તો એનો અર્થ કરે છે શુદ્ધ સુખ એટલે શું? તો કે એની સામે બીજું કઈ છે જ નહીં. સુખની સામે પ્રતિપક્ષે બીજું કાંઈ નથી. સુખની સામે કોઈ દુઃખનો અંશ, એનાથી વિરુદ્ધ દુઃખ એટલે એ દુઃખનો અંશ પણ નથી. પ્રતિપક્ષ રહિત જ્યાં સુખ છે તેવું. તથા નિત્યમ અવિનશ્વર જે જાય નહીં, નિત્ય હંમેશા રહે તેવું સ્વરૂપ અને પરિમુક્તમ સર્વથા રહિત એવો. શાનાથી રહિત? જન્મ જરા મરણ. જન્મ બીજી પર્યાયનો ઉત્પાદ. જન્મ એટલે બીજી પર્યાયનો ઉત્પાદ. ઘડપણ એ પણ પર્યાયનો જ ઉત્પાદ છે. એ બધી પર્યાય છે. આમયા જન્મ જરામય આપણે વાંચીએ છીએ તો એમાં જન્મ જરા અને પછી સંધિ બીજી કરીએ એની સાથે આમય એટલે એ આમયા એટલે ઘડપણ. જન્મ જરા ઘડપણ, આમયા એટલે રોગો. જન્મ જરા આમયા રોગો, મરણમ શરીર આદિનો નાશ, એ બધાથી રહિત. એ બધી પર્યાય છે. એ બધી પર્યાય છે ને ભગવાન આત્માની પર્યાય નથી. ભગવાન આત્માને આવી પર્યાય હોય? આવો પ્રશ્ન થાય તો આપણે આપણી માસ્ટર કી લાગુ પાડવાની કે સિદ્ધ ભગવાનને છે તો નથી, નથી તો નથી, મને પણ નથી. ભગવાન આત્માને આમાંનું કાંઈ નથી. તો આ બધી પર્યાય છે એનું શું? એક ક્ષણિક છે, એક ક્ષણિક છે. એમાં જીવને પરનું લક્ષ્ય કરે છે તો એવી પર્યાયો થાય છે. જીવ વિભાવ ભાવે થાય છે તો એને આ જુદી જુદી ગતિમાં ભ્રમણ થાય છે તો એના ઉત્પાદ અને મરણ વગેરે હોય છે. પણ ભગવાન આત્માને કાંઈ નથી. હું તો શુદ્ધ ભગવાન આત્મા છું. એ મારી પર્યાય નથી. પર્યાય છે પણ એ મારી પર્યાય નથી. તો એવી પર્યાયનો ઉત્પાદ જે એ ઘડપણ રોગ વગેરે એ બધું એ શરીર સહિત હોય ત્યારે હોય છે. એ વખતે શરીર સહિત છે. સંસાર પર્યાયની અંદર એ બધું છે અને એ આત્માનું સ્વરૂપ નથી. તો એ બધાથી રહિત એવો તથા શોકઈ દુઃખૈર ભર્યેશ્ચ પરિમુક્તમ, શોક દુઃખ અને ભયથી રહિત એવો એ નિર્વાણ છે. ભાવાર્થમાં કહે છે કે જન્મ, ઘડપણ, રોગ, મૃત્યુ, શોક, દુઃખ અને ભયથી રહિત. આ તો નાસ્તિકથી વાત કરી. એનાથી રહિત એ વસ્તુ આમ પણ મારી તો હતી જ નહીં ને. વર્તમાનમાં પણ એ મારી નથી.
વર્તમાનમાં પણ એ મારી નથી. જન્મ, ઘડપણ, રોગ, મૃત્યુ, શોક, દુઃખ અને ભય આત્માને નથી. એવો શુદ્ધ આત્મા હું છું અને એવા શુદ્ધ આત્માનું લક્ષ કરતા, એમાં એકાગ્રતા કરતા જેવું સ્વરૂપ છે એનો અંશ પ્રગટ થઈ જાય છે, એનો અંશ પ્રગટ થાય છે. અને આ જ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે કે આ બધું પર્યાયમાં બધું ક્ષણિક છે, એ તારું નથી, એમાં તું પરનું તું લક્ષ કરે છે અને એમ એ બધી પર્યાયો થઈ રહી છે, ઉપયોગ બહારમાં ફરે છે, એટલે આ બધી પર્યાયો છે. એક વખત ઉપયોગને સ્વ તરફ વાળતા જે પર્યાય થાય છે તે પર્યાય તારી છે. એટલે કે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના રત્નત્રયના જે પરિણામ થાય છે એ પર્યાય તારી છે. આ બધી પર્યાય તારી નથી. અહીંયા કે છે કે જન્મ, ઘડપણ, રોગ, મૃત્યુ, શોક, દુઃખ અને ભયથી રહિત અવિનશ્વર, જે નાશ પામતું જ નથી, હંમેશા રહે છે, નિત્ય રહે છે એવું, અને જે સુખ અતિન્દ્રિયપણે અનુભવાય છે, જેમાં ઇન્દ્રિયોની જરૂર પણ નથી, ઇન્દ્રિયોના નિમિત્તે અનુભવાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. જે સુખ છે એનું સ્વરૂપ એવું નથી કે ઇન્દ્રિયો હોય તો અનુભવાય. ના, મન, વાણી, કાયા વિના જ જે સુખ અનુભવાય. મન, વાણી, કાયા એના વિના સુખ જે અનુભવાય તે સુખ અતિન્દ્રિય સુખ. અને પાંચે ઇન્દ્રિયો જે છે એના વિના જે અનુભવાય છે તે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન અને શરીર, આ બધું જોઈએ તો એમાં એના વિના જ જે અનુભવાય છે તે સુખ સાચું સુખ છે. એ અતિન્દ્રિય સાચા સુખરૂપ અને સર્વકર્મ રહિત એટલે શુદ્ધ દશા, સર્વકર્મ રહિત આત્માની વિશુદ્ધ અવસ્થા, નિર્વાણ, તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષ કહેવાય છે. તો આ રીતે 131મો શ્લોક થયો. હવે કહે છે કે આવા મોક્ષમાં કેવા પ્રકારના પુરુષો, આત્માઓ રહે છે તે કહે છે. આ મોક્ષ તો દશા છે. એવી દશા કોની થાય છે? મોક્ષ કોઈ જગ્યા છે? ના, એવું નથી. સીધેસીધાની ઉપર બિરાજી જાય છે એ વાત બરાબર છે, પણ એ બિરાજી જનાર જે છે તો ક્યાં સ્થિર ક્યાં થાય છે? તો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. વ્યવહારથી આપણે એ વાત કરીએ, સિદ્ધિશિલાની ઉપર જ્યાં બિરાજી જાય છે એ વાત વર્ણનમાં આવે, પણ વાસ્તવમાં એ બિરાજી ક્યાં જાય છે? પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. બસ રહે છે તો લોકાકાશની અંદર જ ને, લોકાકાશની બહાર તો ક્યાંય આત્મા જતો નથી ને, પણ એ લોકાકાશના અગ્રસ્થાને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એવી એ દશા છે, એ સિદ્ધ દશા છે. એને મોક્ષ કહીએ છીએ. મોક્ષ કોઈ જગ્યા નથી, આત્મામાં જ સ્થિર થવું. તો આવા મોક્ષમાં કેવા પ્રકારના પુરુષો રહે છે, આત્મા રહે છે તે કહે છે. એમ કહી અને મુક્ત જીવોનું વર્ણન કરે છે. ખરેખર તો એ મુક્ત જીવો કેવા છે એમ કરી અને એનું વર્ણન કરવું છે. તો શ્લોક 132ની અંદર એ વર્ણન કરે છે. વિદ્યા, દર્શન, શક્તિ, સ્વાસ્થ્ય, પ્રહલાદ, તૃપ્તિ, શુદ્ધિ, યુજ, નિરતિશયા, નિરવધયો, નિહ, શ્રેય, સમા આવસંતિ સુખમ. 132મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે વિદ્યા, દર્શન, શક્તિ, સ્વાસ્થ્ય, પ્રહલાદ, તૃપ્તિ, શુદ્ધિ, યુજ એટલે કેવળ જ્ઞાન. વિદ્યાનો અર્થ છે અહીંયા કેવળ જ્ઞાન. દર્શન એટલે કેવળ દર્શન. શક્તિ એટલે અનંત વીર્ય. અને પછી સ્વાસ્થ્ય એટલે પરમ વિતરાગતા, અનંત સુખ. તૃપ્તિ વિષયોની આશાથી રહિતપણું અને વિશુદ્ધિ કર્મ રહિતપણું, એ બધાથી યુક્ત, એ બધાથી સહિત. કેવળ જ્ઞાનથી સહિત, કેવળ દર્શનથી સહિત, અનંત વીર્યથી સહિત, પરમ વિતરાગતાથી સહિત, અનંત સુખ સહિત, તૃપ્તિ સહિત. તૃપ્ત પૂર્ણપણે તૃપ્તિ જેમાં વર્તે છે, સુખની તૃપ્તિ છે. અને વિષયોની આશાથી રહિતપણું અને વિશુદ્ધિ કર્મ રહિતપણું, એવી અદભુત દશા. તો એ બધાથી યુક્ત, નિરતિશયા, ગુણોની ન્યૂન અધિકતા રહિત. ગુણોની ન્યૂનતા અને અધિકતા પણ નહીં.
પૂર્ણપણે પ્રગટ થયા પછીથી કાંઈ જ નથી, વધુ ઘટવું કાંઈ થતું જ નથી, કોઈ વચ્ચે બાધા પણ આવતી નથી. ગુણોની ન્યૂન્ય અધિકતા રહિત અને નિરવધય કાળ અવધિ રહિત, કોઈ કાળની સીમા નથી, અનંત કાળ સુધી કાળની સીમા રહિત, કાળ અવધિ રહિત જીવો સુખમ નિઃશ્રેયસમ આવસંતી, જે જીવો સુખ સ્વરૂપ મોક્ષમાં વસે છે, આવસંતી વસે છે, એ દશામાં વસે છે. શું કહે છે ફરીથી એક વખત આખું વાંચીએ, બહુ સરસ વર્ણન આવ્યું છે અહીંયા. તો આપણે અનંત ચતુષ્ટય પ્રગટ કરે છે ને ભગવાન 13મા ગુણસ્થાનની દશાની અંદર હરિયન પરમાત્મા થાય છે ત્યારે અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે ને, તો આપણે કહીએ છીએ ને કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કરે છે, એમ આપણે કહીએ છીએ. અહીંયા વાત લીધી છે કે કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, અનંત દર્શન એટલે કેવળ દર્શન, અનંત વીર્ય, પરમ વિતરાગતા, અનંત સુખ, તૃપ્તિ, વિષયોની આશાથી રહિતપણું અને વિશુદ્ધિ, કર્મ રહિતપણું. આ કર્મ રહિતપણું, વિશુદ્ધિની વાત જો અહીંયા પણ લીધી, અગાઉની ગાથામાં પણ લીધી, વારે વારે એ વાત કેમ લેતા હશે? કર્મ રહિતપણું એ લેવાની શું જરૂર? આપણને એક પ્રશ્ન મનમાં થવો જોઈએ કે એ શું કરવા લેવામાં આવે છે? એટલા માટે લેવામાં આવે છે કે જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત જ છે. આ જીવ જ્યારથી છે ત્યારથી અનંત કાળથી એક છે, પણ એવું ક્યારેય હતું નહીં કે પહેલા એ કર્મ રહિત હતો ને પછી કર્મ વળગ્યા અને ચોટ્યા, એમ નથી થયું. એટલે જ્યારથી છે ત્યારથી કર્મ સહિત જ હતું. એટલે એ કર્મ રહિત એવો વિચાર કરવો, જે કર્મ સહિત અનાદિનો છે, જ્યારથી છે ત્યારથી, એની આદિ તો છે નહીં, તો જ્યારથી છે ત્યારથી જે કર્મ સહિત જ હતો એ કર્મ રહિત, પૂર્ણપણે કર્મ રહિત થઈ જાય. એટલે આ વાત અદ્ભુત વાત છે, અભૂતપૂર્વ વાત છે કે એવું જે અનાદિથી ચાલ્યું આવે, અનંત કાળથી જે કર્મ સહિત જ હતો અને હવે એ પૂર્ણપણે કર્મ રહિત થઈ જાય, અને એ કર્મ રહિત થયા પછી અનંત કાળ સુધી કર્મ રહિત જ રહે, પછી ક્યારેય એને કર્મ લાગે જ નહીં. એટલા માટે આ મહત્વની વાત લેવામાં આવી છે. કોઈને એમ પણ થાય કે જે અનાદિનો કર્મ સહિત જ હતો તો પછી કર્મ જાય કેવી રીતે? જે અનાદિના છે જાય કેવી રીતે? અને એ જ વાતને સમજવાની છે કે અનાદિથી ભલે કર્મ સહિત હતો છતાં પણ એ કર્મ એનાથી જુદા જ હતા. એ કર્મ હતા એ એનું સ્વરૂપ જ ન હતા. અને એ વાત એટલા માટે મહત્વની છે. આપણે કર્મ રહિતની વાત જ્યારે કરીએ છીએ ત્યારે વિચાર એ કરવાનો છે કે ભલે અનાદિથી છે છતાં પણ એ વસ્તુ પોતાની નથી, જુદી જ છે. ખાણમાં કેટલાય વર્ષો સુધી, લાખો વર્ષો સુધી એ સોનું રહ્યું હોય પણ એ માટી સહિત જ હોય છે, છતાં એ બે ભેગા થતા નથી. લાખો વર્ષ સુધી માટીની સાથે રહેલું સોનું, એ સોનું માટીરૂપ થતું નથી કે માટી સોનારૂપ થતી નથી. એ બંને કણો જુદા જ રહ્યા છે, એને આપણે જુદા પાડીએ છીએ, માટી દૂર કરી અને સોનું પ્રાપ્ત કરીએ છીએ. તો ભલે ગમે તેટલો કાળ થયો હોય, અનંત કાળ વીતી ગયો હોય, તો પણ આ જીવ કર્મની સાથે હોવા છતાં પણ એ કર્મથી જુદો જ છે, હતો, રહ્યો જ છે. અનંત કાળ થયો છતાં પણ કર્મે આ આત્માનું કાંઈ બગાડ્યું નથી. આ આત્માનું કર્મે કાંઈ બગાડ્યું નથી, કાંઈ મલિનતા કરી નથી. એ જુદું જ રહ્યું છે. એ બે વસ્તુ જુદી રહી છે તો જુદી જ રહી છે. એ જળ વસ્તુ ચેતનમાં પ્રવેશી નથી અને ચેતનના કોઈ ગુણ જળમાં, કર્મમાં ગયા નથી. સાથે રહ્યા, અનંત કાળ સુધી રહ્યા, આટલો ભોગ કર્યા, બધું કર્યું છતાં એ કર્મ આત્માના નથી તો નથી. અને આ વાતનો મહાપુરુષોને ખ્યાલ આવ્યો એટલે તો એ આ બધું છોડીને નીકળી ગયા. આ તો બધું કર્મનું છે, આ બધી જે છે એ તો બધા કર્મના ફળ સ્વરૂપે બધું છે. આ જગતમાં બધું જે દેખાઈ રહ્યું છે એ કઈ આત્માનું સ્વરૂપ નથી. એ બધું નાટક કર્મનું છે, એ પોતાનું નાટક નથી. પોતાને ભગવાન આત્માને કોઈ નાટક નથી. એ તો શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન સોના જેવો જ રહ્યો છે. આ બધું જે છે બધું એ બધું તો એ કર્મનો બધો નાચ છે, એ નાચી રહ્યો છે. એ બધું હું નહીં, હું તો એનાથી એ વખતે પણ જુદો જ છું. અનંત કાળ વીત્યો છતાં પણ આ બહુ મહત્વની વાત છે. કર્મ રહિત પણ એના વિશે આપણે થોડો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભગવાન આત્માની
કોઈ બીજી કર્મ સહિતની દશા હોઈ શકે જ નહીં. આ તો અનાદિથી ચાલી આવે છે એટલે આપણને એમ થઈ ગયું છે કે જાણે આત્મા કર્મ સહિત જ હોય એવું, એટલે કર્મ સહિત હોય એટલે શરીર સહિત જ હોય. પણ આ બધા ખોટા વિકલ્પો છે, અને જો એ ખોટા વિકલ્પો ન હોત તો જગતમાં કોઈ સિદ્ધ હોત જ નહીં. સિદ્ધ છે જગતમાં, અનંત સિદ્ધ થયા છે, એ જ દર્શાવે છે કે આત્માને કર્મ હતા જ નહીં. આત્મા કર્મ સાથે રહ્યો, તેથી કઈ એ કર્મને કારણે એ મલિન થઈ ગયો કે તેમાં કઈ ફેરફાર થઈ ગયો, એ બી કોઈ વાત જ નથી. અને કર્મ જુદા હતા માટે જુદા પડ્યા. કર્મ એનામાં હતા નહીં માટે એનાથી જુદા પડી ગયા, એનાથી એ પોતે જુદો પડી અને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો, સિદ્ધ થઈ ગયો. એટલે કર્મ રહિત પણ એ એટલું જ મહત્વનું છે. આ બધી વાતની સાથે એટલા માટે લેવામાં આવે છે. શું કે છે અહીંયા મુક્ત જીવોનું વર્ણન કરતા કહે છે અન્વયાર્થની અંદર 132ના શ્લોકના અર્થમાં કહે છે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, પરમ વિતરાગતા, અનંત સુખ, તૃપ્તિ, વિષયોની આશાથી રહિતપણું. હવે વિષયોની આશા વગેરે તો ક્યાંથી થાય? એ તો બધું વિકલ્પતા, મનના વિકલ્પતા, મિથ્યાત્વ હતું ત્યારે એ બધું હતું, એ તો હોય જ નહીં, પ્રશ્ન જ નથી. અને વિશુદ્ધિનો અર્થ અહીંયા લીધું છે કર્મ રહિતપણું. તો એ બધાથી યુક્ત કર્મ રહિત એવો થયો થકું, ગુણોની નિમ્ન અધિકતા રહિત, એટલે જે ગુણોનું પ્રગટપણાની અપેક્ષાથી નિમ્ન અધિકપણું હતું, ગુણોના પ્રગટપણાની અધિકતાથી. ગુણો તો એવા ને એવા જ રહ્યા છે, ગુણમાં કઈ ઓછા વધતા પણ થતું નથી. જ્ઞાન ગુણ જે છે એમાં કઈ ઓછા વધતા પણ થતું નથી. ગુણ તો અંદરમાં એવો ને એવો જ રહ્યો છે, પણ એની પ્રગટતા ઉઘાડ ઓછો છે. આપણને અત્યારે મતિશ્રુત એટલો ઉઘાડ છે. ગણધર ભગવાનને અવધિ અને મનોપર્યાય એટલો ઉઘાડ છે. એટલે 4 જ્ઞાનના ધણી છે એમ આપણે બોલીએ છીએ ને, એટલે એ ઉઘાડની અપેક્ષાથી. પણ અંદરમાં જ્ઞાન ગુણ તો એનો એ જ છે કે જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એટલે એવી હવે ગુણોની ઉઘાડ અપેક્ષા એની અધિકતા હવે રહી નથી, પૂર્ણ ઉઘાડ થઈ ગયો છે. અને એટલે બધા ગુણોનો એમાં લેવો છે ને. અહીંયા કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની વાત કરી તો બરાબર છે, બે વાત લીધી, પણ અહીંયા તો બધાની વાત લેવી છે. અનંત વીર્ય અમુક ગુણની વાત લીધી, પણ એટલે અહીંયા ફરીથી વાંચી લીધું કે ગુણોની નિમ્ન અધિકતા રહી. કેમ કે અનંત ગુણનો વિચાર કરવાનો, બધા ગુણોમાં હવે પૂર્ણપણે ઉઘાડ થઈ ગયું છે. અને કેટલો સમય? તો કે કોઈ કાળ અવધિ હવે એને લાગુ પડતી જ નથી. કાળ અવધિ રહિત, હવે એને કોઈ સીમા નથી, કાળની કોઈ સીમા નથી. એ હંમેશને માટે નિત્ય એમ જ છે. જેમ જ એ સુખ સ્વરૂપ મોક્ષમાં વસે છે. દરેક શબ્દનો જયારે વિચાર કરીએ છીએ તો એની ગંભીરતા સમજાય છે કે આચાર્ય ભગવાને એક એક શબ્દ તોડીને મૂક્યો છે. અને ટીકાની અંદર પણ એટલી બધી સરસ વાત એમાં લેવામાં આવી છે. સંસ્કૃત ટીકામાં તો અદભુત વાત છે. અહીંયા જે સમજાવ્યું છે ટીકામાં એ આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે નિય શ્રેયસમ સંતિ વસે છે, મોક્ષમાં વસે છે. કોણ તે મોક્ષમાં વસે છે? તે કહે છે કે વિદ્યેત આદિ વિદ્યા, કેવળ જ્ઞાન, દર્શનમ, કેવળ દર્શન, શક્તિ, અનંત વીર્ય, સ્વાસ્થ્ય, પરમ ઉદાસીનતા. સ્વાસ્થ્ય કોને કહેવાય? પરમ વિતરાગતા. સ્વાસ્થ્યનો અર્થ અહીંયા કર્યો છે પરમ ઉદાસીનતા, પરમ વિતરાગતા. જ્ઞાન સહિતની ઉદાસીનતા જ્યારે વર્તે છે અને સાથે જ્ઞાન સહિત જગતના પદાર્થો પ્રત્યેની ઉદાસીનતા વર્તે છે, અને જ્યારે સાથે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ છે, એ દશાને વિતરાગતા કહેવામાં આવે છે. એ વિતરાગની દશા છે. બાહ્યમાં ઘણાને આમનામે ઉદાસીનતા થઈ જાય કોઈ પદાર્થો પ્રત્યે, તો એ કઈ વિતરાગતા નથી. એ ઉદાસીનતા થાય, એવું બહારમાં વૈરાગ્ય થાય, ક્ષણિક વૈરાગ્ય પણ થાય. પણ વિતરાગતામાં તો એના પરિણામ, પોતાના જીવના પરિણામ જે છે એ નિર્મળ આનંદના પરિણામ થાય, શાંતિના પરિણામ થાય, ત્યારે એ વિતરાગતા કહેવાય. પણ જ્ઞાન સહિત એટલે સમ્યક દર્શન સહિત જે થયો છે એને જે વૈરાગ્ય છે એ સાચો વૈરાગ્ય છે. એને પરમ ઉદાસીનતા અહીંયા તો થઈ ગઈ છે. એનાથી પણ આગળ વધી અને પરમ ઉદાસીનતા, પરમ વિતરાગતા બંને. ખરેખર તો ઉદાસીનતા અને વિતરાગતા જે છે એમાં ફેર છે. વૈરાગ્ય અને વિતરાગતા એક વસ્તુ નથી. વૈરાગ્યનો અર્થ થાય છે કે ઉદાસીનતા, બહારમાં પર પદાર્થો પ્રત્યે ઉદાસીનતા, જગતના પદાર્થોમાં
હવે રસ ન પડવો, એની રુચિ ન થવી, એવી ઉદાસીનતા. અને આવી ઉદાસીનતા તો સમ્યક દર્શન વિના પણ કેટલાક જીવોને હોય, પણ બીજા કોઈક પાછા એવા પદાર્થો, એવા સંયોગો આવે ત્યારે એને પાછો એમાં રસ પણ અમુક જગ્યાએ રસ પણ પડી જાય. એટલે એ વૈરાગ જે છે એની વાત નથી. અને એવા વૈરાગ તો કેટલીક વખત એવા દુઃખના પ્રસંગો થાય ત્યારે પણ થાય. સ્મશાન વૈરાગની વાત આપણે જાણીએ છીએ, એવા વૈરાગ વગેરે થાય. પણ જેને જ્ઞાન થયું છે એને એ વૈરાગ જે છે એ સાચો વૈરાગ છે, જ્ઞાન સહિતનો વૈરાગ સાચો છે. તો એમાં વધારે શું વાત છે? તો જ્ઞાન સહિતની વાત ત્યારે લીધી છે, તો જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ભાન થયું છે, અને એમાં જે પરિણામ થયા છે એ પરિણામને વિતરાગી પરિણામ આપણે કહીએ છીએ. અહીંયા બંને સાથે લીધા છે, કાઉન્સમાં મૂક્યું છે, પણ આપણે તો એ લેવાનું છે. આ સ્વાસ્થ્યની અંદર બંને લઈ લેવાનું છે, પરમ ઉદાસીનતા અને પરમ વિતરાગતા. એ વિતરાગી પરિણામ, પરમ વિતરાગી પરિણામ થયા છે. પ્રહલાદ અનંત સુખ તૃપ્તિ, વિષયોની આકાંક્ષાનો અભાવ. હવે તૃપ્તિ થઈ ગઈ છે, વિષયો ભોગવાઈ ગયા એટલે તૃપ્તિ થઈ ના. વિષયો એ દુઃખનું કારણ હતા. વિષયો એ આસક્તિ, આકુળતા, વ્યાકુળતા, ઈચ્છા વગેરેનું કારણ હતા. હવે એ બધા રહ્યા જ નહીં. ઇન્દ્રિયના વિષયોમાં હવે કોઈ સુખની બુદ્ધિ રહી જ નહીં, એટલે તૃપ્તિ થઈ છે. જ્યાં સુધી આકાંક્ષા, ઈચ્છા રહ્યા કરે ત્યાં સુધી અતૃપ્તિ છે, તૃપ્તિ નથી થતી. તો પોતે તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ, સુખ, શાંતિને કારણે પોતે તો કૃત્ય થયા છે, તૃપ્ત થયા છે, સુખથી તૃપ્ત થયા છે. એટલે પછી સુખની તૃપ્તિ થઈ છે, અંદરમાંથી આવતા સુખની તૃપ્તિ થઈ છે. એટલે હવે આ બધું બહારમાં જેને સુખનું કારણ માન્યું હતું, ઇન્દ્રિયના વિષયોને, એનો તો અભાવ થઈ જાય છે. એની આકાંક્ષા, ઈચ્છા, મહત્વાકાંક્ષા કાંઈ રહેતું નથી. આસક્તિ, બધું એનો અભાવ થઈ ગયો. આગળ કહે છે કે શુદ્ધિ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ મળથી રહિતતા. શુદ્ધિનો અર્થ છે સર્વ પ્રકારના કર્મ મળથી રહિતતા. એ એના હતા એ નહીં. એ બધાથી યુક્ત, એટલે આ બધાથી, આ ગુણો બધા ગણાવ્યા, બધું એનાથી સહિત છે. તે તથા નિરતિશયા, અતિશય અર્થાત વિદ્યા આદિ ગુણોની હીન અધિકતાથી રહિત. પૂર્ણ પ્રગટતા થઈ ગઈ છે, હીન અધિકતા હવે કોઈ રહી નથી. તથા નિરવધય, નિયત કાળની અવધિ રહિત, કોઈક અમુક કાળ માટે એમ પણ નહીં, અવધિ રહિત. આવા પૂર્વોક્ત વિશેષણોથી વિશિષ્ટ જે જીવો છે તે મોક્ષમાં વસે છે, અથવા મોક્ષમાં સુખપૂર્વક વસે છે. ભાવાર્થમાં કહે છે, મુક્ત જીવો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, પરમ ઉદાસીનતા અને અનંત સુખથી યુક્ત થઈને તથા વિષયોની આશાથી, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ રૂપ મળથી અને અષ્ટ ગુણોની ન્યૂન્ય અધિકતાથી રહિત થઈને અનંત કાળ સુધી સુખપૂર્વક મોક્ષમાં રહે છે. અનંત કાળ સુધી સુખપૂર્વક મોક્ષમાં રહે છે. અર્થમાં આ રીતે લેવામાં આવી છે. સોમચંદભાઈએ એક ભાવાર્થ લખ્યા છે. હું જે ટીકામાં વાત જે લેવામાં આવી છે, આપણે એ વાતને મુખ્ય રાખવાની છે, અને એમાં જે વિસ્તારપૂર્વક જે કહેવાયું છે એને સમજવાનું છે. અનંત ગુણો, અનંત ગુણ જે છે, અનંત ગુણના પ્રગટપણાનો વિચાર કરીએ તો એનાથી એ અનંત ગુણોનું પ્રગટપણું છે, એમાં ન્યૂનતા અને અધિકતા જે છે એ હવે થતા નથી, એમ ત્યાં લેવાનું છે. અહીંયા કહે છે કે અનંત કાળ જતા કોઈ સમયે સિદ્ધોના જ્ઞાન આદિનો અન્યથા ભાવ થઈ જશે તો તેમને નિર અતિશયતા અને નિરવધિપણું કેવી રીતે હોય અથવા હશે, એવી આશંકા થતા કહે છે કે મુક્ત જીવોના ગુણોમાં વિકારનો અભાવ. મુક્ત જીવોને વિકાર ઉદ્ભવતો નથી, વિકારનો અભાવ છે, અને વિકાર ક્યારેય થાય નહીં. કોઈને એમાં શંકા ગઈ કે અનંતકાળ જતા કોઈ સમયે એવા જે મુક્તિ પામ્યા છે એવા સિદ્ધો, એમને જ્ઞાન આદિનો અન્યથા ભાવ થઈ જશે તો, જ્ઞાન આદિનો એટલે જે ગુણો પ્રગટ છે
એ ગુણોનો કોઈ ભાવ અન્યથા થઈ જાય તો બીજી રીતે, તો તેમને પછી નિરતિશયતા અને નિરવધિપણું કેવી રીતે રહેશે? પણ એવું થતું જ નથી. એ વાત હવે કેવી છે કે એવી જેને આશંકા થઈ છે એને સમજાવે છે. આશંકા થાય ને, કેમ કે આ જીવે હંમેશા દશા જોઈ છે. દશા જોઈ છે એટલે કે વારંવાર જે પલટે છે એવી જ પર્યાયો એને જોઈ છે. પહેલા આમ જોયું, પહેલા તેમ જોયું, પછી આમ જોયું, પહેલા આમ જોયું, એની પછી આમ જોયું, હવે આમ જોયે છે, પછી આમ થશે. આ બધું એને કલ્પના બધી પર્યાયની જ આવે છે. આપણે જગતમાં શું કરીએ છીએ? વિચારો કરીએ, જગત વિશેના બધા વિચારોમાં આપણે તો પર્યાય સંબંધી જ વિચાર કરીએ છીએ. પર્યાય પર્યાય પર્યાય. હવે મારી પર્યાય આવી થશે, પછી વૃદ્ધાવસ્થા આવશે, એ પણ પર્યાય. માંદગી આવશે તો એ પણ પર્યાય. દુઃખ આવશે તો પણ એ પણ પર્યાય. આપણે જે વિચાર કરીએ છીએ શેનો વિચાર કરીએ છીએ? શાંતિથી વિચાર, એ તો ખબર પડે આ બધું કે આપણે તો પર્યાય સિવાય બીજું કઈ જોતા જ નથી. અવસ્થાઓનો જ વિચાર કરીએ છીએ ને. આપણને એ જ ટેવ પડી ગઈ છે કે બસ અવસ્થા થાય, અવસ્થા થાય, કાંઈક ને કાંઈક નવી નવી અવસ્થા થયા કરે. આમ થશે, તેમ થશે. બધી અવસ્થા થવાની જ વાત છે ને, કોઈના પણ વિશે. આ બાળક જન્મ્યો છે તો એના વિશેનો આપણે વિચાર કરવા બેસીએ 1 કલાક તો બધી એની અવસ્થાઓનો જ વિચાર કરવાના કે પછી મોટો થશે, આમ થશે, સ્કૂલમાં જશે, ભણશે, કદાચ ડોક્ટર પણ થાય ને, કદાચ એન્જિનિયર પણ થાય ને, કદાચ વેપાર ધંધામાં પણ જોડાય ને, કદાચ ન પણ ભણે ને, કાંઈક એને રોગ પણ થાય ને, પાછો સાજો પણ થાય ને, કંઈક આમ પણ થાય ને, તેમ થાય ને, શરીર આવું પણ રહે ને. આ બધી અવસ્થાઓ એ ધર્મ પણ પામે ને, ન પણ પામે ને, કેવો થશે ને, શું થશે ને, જેટલો વિચાર કરીએ બધું શું છે? બધી અવસ્થાઓ છે. એટલે આપણને હંમેશા વિચાર જે કરીએ છીએ એમાં અવસ્થા જ છે. આપણે હંમેશા અવસ્થા વિશે જ વિચારીએ છીએ. એટલે અહીંયા આશંકા એમ કરી કે સિદ્ધ ભગવાનને પણ પછી કંઈક એવી અવસ્થા થશે તો, એમને કદાચ પછી જ્ઞાનમાં કંઈક આમ થાય તો, અન્ય ભાવ થઈ જશે તો, નિરતિશય અને નિરવધિપણું પછી કેવી રીતે રહેશે? આ શું વિચાર કર્યો? એમની અવસ્થાનો વિચાર કર્યો. કેમ કે આપણને જુદી જુદી અવસ્થા થાય છે એ એટલું બધું ઘર કરી ગયું છે કે અવસ્થા તો બદલાય. ભગવાનને અવસ્થા નથી બદલાતી. શુદ્ધ પરમાત્માને અવસ્થા બદલાતી નથી. કેમ નથી બદલાતી? કે એ જ સાચી અવસ્થા છે. આત્માની એ જ સાચી અવસ્થા છે. અત્યાર સુધી અનંતકાળથી જે અવસ્થાઓ આપણે કરી છે એ આત્માનું સ્વરૂપ હતું જ નહીં. એ આત્માનું સ્વરૂપ હતું જ નહીં. એ તો બધી ભૂલ હતી, એ તો બધો દોષ હતો, એ તો બધો વિકાર હતો, એ તો બધો વિભાવ હતો. આત્માની એ અવસ્થા હતી જ નહીં. શુદ્ધ આત્માની અવસ્થા જે છે એ અવસ્થા સિદ્ધ ભગવાને પ્રગટ કરી છે. એ જ અવસ્થા હવે કાયમ રહે છે. એટલે એમાં બદલાવ આવવાનો પ્રશ્ન જ નથી રહેતો. પણ અહીંયા પ્રશ્ન કરી અને એ વાતને સમજાવવી છે કે મુક્ત જીવો કેવી રીતે હોય છે. આ પ્રશ્ન આશંકાનો કરી અને એમાં સમજાવવું છે કે એને કંઈક ફેર પડી જશે તો સિદ્ધ ભગવાનને. અને આ સમજાવવાનું એક બીજું પણ કારણ છે કે અન્ય મતની અંદર એવી વાત આવે છે કે અહીંથી એ જીવ, એ ભગવાનનો જીવ ને પછી ફરી પાછા અવતાર લે અને ફરી પાછા આવે ને, આવી બધી વાતો જ્યાં ચાલી રહી છે ને, એટલે એ બધી ભગવાન વિશેની એમની કલ્પના છે ને. એટલે આપણે ત્યાં એવી ભગવાન વિશેની એવી ખોટી કલ્પના નથી કરવામાં આવતી. અને ત્યારે કોઈકને અંદરમાં જરાક એમ થાય કે એમને તો બધા ભગવાન નીચે આવે છે તો આપણા ભગવાન કાંઈ નીચે ના આવે, કાંઈ કરે નહીં. આવો વિકલ્પ કોઈકને ઉઠે. બહુ શાસ્ત્રનો અભ્યાસ ન હોય તો એને ઉઠે. તો એને સમજાવવું પડે છે. અરે આપણા જૈનની અંદર એ મને ખ્યાલ છે શિકાગોમાં એક બહેને પ્રશ્ન કર્યો, વર્ષિતપ ચાલતો હતો ને એમને પ્રશ્ન કર્યો કે રમેશભાઈ તમે આ બધું કહો છો, ભગવાન બધું જાણે, સર્વજ્ઞ છે, આ બધું જે છે, તો પછી કોઈક જે પાપ કરવાનો, કોઈને બિચારાને મારવાનો કરવાનો તો એને કેમ અટકાવે નહીં? આવો પ્રશ્ન. બધું જાણે છે તો એક બાજુ પોતે જૈન છે, વર્ષિતપ ચાલે છે, કંઈક તો છે ધર્મ ધ્યાન બધું, છતાં પણ આવો પ્રશ્ન થયો, સહજ પ્રશ્ન. એટલે એ પ્રશ્ન શા માટે થયો? કેમ કે અન્ય મતમાં જે આ બધું ચાલી રહ્યું છે ને કે પાછા ઉપરથી નીચે આવે એ વાત, એટલે આમ પ્રશ્ન થયો કે એ તો કંઈક કરે છે ભગવાન, તો આપણા ભગવાન કંઈક કરે નહીં, એમ કેમ ન કરે? આપણે તો સર્વજ્ઞ કહીએ, જાણે છે તો કેમ ન કરે? એમને તો ખબર છે. આવો પ્રશ્ન. એટલે એનો અર્થ શું થયો કે અવતાર ધારણ કરે, આવો પ્રશ્ન.
કરી શકે? એટલે હજી જૈનોને હજી આ વાતની પૂરેપૂરી સમજ નથી, ખબર નથી. એટલે આચાર્ય ભગવાને ગાથા મૂકી દીધી છે. અને એમ કરીને ગાથા મૂકી કે કોઈને એવી આશંકા થાય કે અનંતકાળ જતા કોઈ સમયે સિદ્ધોના જ્ઞાન આદિનો અન્યથા ભાવ થઈ જશે તો તેમને નિરતિશયતા અને નિરવધિપણું જે હમણાં તમે વર્ણન કર્યું છે એ બધું કેવી રીતે રહેશે? એમ કરી અને હવે બતાવવું એ છે કે સિદ્ધ દશા છે એ આત્માની સાચી પૂર્ણ શુદ્ધ દશા છે અને એ દશા ક્યારેય બદલાય નહીં. અને એ કેવી છે એ વાત અત્યારે હવે આગળ કરવી છે. મુક્ત જીવોના ગુણોમાં વિકારનો અભાવ, એમાં વિકાર ઉત્પન્ન થતો જ નથી. ગુણોમાં વિકારનો અભાવ, અંદરમાં એવા કોઈ ગુણ નથી જેને કારણે વિકાર થાય. અને હવે બહારમાં એમનો ઉપયોગ જતો જ નથી કે જેથી કરી અને કોઈના નિમિત્તે પણ એમને વિકાર થાય. એમને મન પણ નથી અને એમનો ઉપયોગ પલટતો પણ નથી. એટલે વિકારનો અભાવ છે. તો એ 133માં શ્લોકની અંદર વિકારના અભાવ સંબંધીની વાત જે કરવામાં આવી છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. બહુ શાંતિથી બધી વાતને સમજવાની છે અને એ પછીથી આપણે એની સાથે જ મુક્ત જીવો શું કરે એ 134મો શ્લોક પણ લઈશું. બંને સાથે લેવાના છે. એટલે મોક્ષની દશા, સિદ્ધ ભગવાનની દશા, સિદ્ધ સ્વરૂપ કોને કહેવાય, કેવું હોય, આ બધી વાતની ખૂબ સ્પષ્ટતા થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 132મી ગાથા સુધી રાખીએ છીએ અને 133નો ઉપોદ્ઘાત આપણે કર્યો.